અવાજ એકદમ સંભળાય બરાબર ક્લિયર? હા ઓકે ઓકે બસ ને આનાથી ઊંચા બોલવાની જરૂર નથી. ઓલ ગુડ ઠીક છે. કેન વી સ્ટાર્ટ? ઓલ કેમ એમાં આવશે ને? આટલો આવશે? હા આવશે આરામથી આવશે. હવે આવે છે? હા હવે હા તો એમ રાખીએ. ચલો ભાઈ શરૂ કરીએ. ના થોડીક વાર મને જોજો પહેલા. એટલે હું અમુક કામની વાતો કરી લઉં પછી આપણે લોકો આપણા વિષય પર આવીએ. આજે ગુજરાતીમાં ને હિન્દી બોલતું ચાલે ને? ચાલશે. હાલે. તો વધારે સારી રીતે વ્યક્ત કરી શકે તો તમે લોકો વધારે સારી રીતે એને પકડી શકશો. પહેલા તો હું તમને લોકોને એક સવાલ પૂછું. આપણે બધા LinkedIn વાપરીએ ને તો આપણે LinkedIn ના કસ્ટમર ખરા કે? યસ ઓફ કોર્સ. બરાબર ને? એટલે we all agree that we are customers of LinkedIn. બરાબર? હવે આપણે સમજો આપણે આપણા મોબાઈલમાં Google ખોલીને એમાં મીનિંગ ગોતીએ કે કસ્ટમરનો મીનિંગ શું? તો ગોતવું તો ગોતજો ને તો ઘરે જઈને ગોતજો. કસ્ટમરનો મીનિંગ એ કે મને કંઈક આપીને મારી પાસેથી કંઈક સર્વિસ લે એ મારો કસ્ટમર કહેવાય. પહેલી કન્ડિશન એ છે કે મને કંઈક આપે. તો આપણે LinkedIn ને શું આપીએ છીએ? ટ્રાફિક. Information about ourselves, data, our requirements. The data. આપણો પ્રોફાઇલ પૈસા નથી આપતા. So we are not customers, we are users at the most. આપણે LinkedIn ના યુઝર્સ છે જ્યાં સુધી આપણે એમને પૈસા ના આપતા હોય ને ત્યાં સુધી. સિમિલરલી આપણે WhatsApp ના યુઝર્સ છે. આપણે WhatsApp ના કસ્ટમર નથી. આપણે Facebook ના અને Instagram ના યુઝર્સ છે. આપણે કસ્ટમર નથી. તમે ક્યારે સાંભળ્યું મેટામાં એવું કહે કે અમારા આટલા કસ્ટમર્સ છે? એ લોકો હંમેશા એવું કહે કે અમારા આટલા યુઝર્સ છે. એટલે સૌથી પહેલી વાત જે મગજમાં ઘુસાડવાની ને એ છે કે આપણે યુઝર્સ છે. આપણે કસ્ટમર નથી. એટલે ઓલા કસ્ટમર વાળા હકની અપેક્ષા નહીં કરવાની. ત્યાંથી શરૂઆત કરશું ને તો આપણે બહુ પ્રોપરલી આખી ચીજનો ઉપયોગ કરી શકાશે. અને બીજું કે આપણે LinkedIn નું આવું વર્કશોપ કરીએ કે દર અઠવાડિયે વર્કશોપ કરીએ. આપણામાંથી ઘણા લોકો ઇન્ટ્રોડક્શનમાં કીધું કે અમે લોકો બહુ વધારે વાપરતા નથી. એટલે કાં તો અહીંયા એક બેને કીધું કે 2009 થી એકાઉન્ટ છે પણ હજુ બરાબર વાપર્યું નથી. તો પેલું બાબા રામદેવ કે એના જેવું છે બેટા સીખને છે નહીં કરને છે હોગા. તો એ કરવું પડશે. હવે કેટલું કરવાનું હોય તો હું તમને ફંડામેન્ટલ ફોર્મ્યુલા કહી દઉં ને જે મારાથી ઓછી ઉંમરના છે એમને વધારે લાગુ પડશે એ ફોર્મ્યુલા. જેટલી મિનિટ Instagram પર વાપરો ને એટલી જ મિનિટ LinkedIn પર વાપરો. વી આર ડન. કોઈ છે Instagram વાપરતું જ નથી એવું? નહીં. હા તો સાહેબ મેં મારાથી ઓછી ઉંમરના કીધું. મારી સેમ એજ વાળાને લાગુ નથી પડતું. મને એમ છે કે તમે કદાચ મારથી મોટા હશો. સિમિલર. તો યસ વાપરશું ને એમ ધીરે ધીરે ખબર પડશે. ને 3 hours ઇઝ વેરી લેસ ટાઈમ કે આપણે એની અંદર આખી ચીજો સમજીએ. ને આપણે જેટલું LinkedIn સમજશું ને એનાથી વધારે આપણે AI પણ સમજશું. કારણ કે AI બરોબર સમજાશે ને તો આગળ ગાડી બરોબર ચાલશે. ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે AI will take our jobs. AI will not take our jobs. People who know AI will take jobs of people who don't know AI. એટલે આ એક બીજો મુદ્દો છે એકદમ ખાસ પકડી રાખવાનો કે હા જેમને ખબર હશે ને કે AI નો કેવી રીતે ઉપયોગ કરવાનો. આ ટૂલ જેવું છે. એટલે આજના જમાનામાં સમજો કે મને લેપટોપ વાપરતા ના આવડતું હોય, મને મોબાઈલ વાપરતા ના આવડતું હોય, મને કાર ચલાવતા ના આવડતી હોય, મને બાઇક ચલાવતા ના આવડતી હોય તો મારો પ્રોબ્લેમ છે. પછી જેને આવડતું હશે ને બધું એ મારો જોબ લઈ જશે. એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે 100-125 વર્ષ પહેલા સમજો જે પ્રમાણે ટ્રેક્ટર આવ્યું ને ક્રાંતિ થઈ કે પછી એની પહેલા સાયકલ આવ્યું ને ક્રાંતિ થઈ એવી જ રીતે AI આવશે ને ક્રાંતિ થશે નહીં. ઇનફેક્ટ થઈ ગઈ છે. આપણને કેટલા અંશે ખબર છે કે આપણે કેટલા અંશે એનો ઉપયોગ કરીએ છીએ અલગ મુદ્દો છે. બાકી થઈ તો ગઈ છે. અને જે હમણાં દેખાય છે ને આપણને એના કરતાં બહુ વધારે થઈ છે. ધીરે ધીરે બધું બહાર આવશે. થઈ તો ઘણા વખતથી છે. એટલે તમે લોકોએ જો Google ફોટોઝમાં ફોટો અપલોડ કર્યા હોય આખા ફેમિલીના ને પછી તમે કહો ને કે આ માણસના બીજા બધા ફોટા કાઢી આવો તો એ કાઢી આવે ને. નાનપણનો ફોટો એ કાઢી આવે. બરાબર? એટલે મારી દીકરી હમણાં 22 વર્ષની છે તો એના ફોટો હું જો એના નાનપણના નાખું ને એટલી હાવ વર્ષની હતી ત્યારના તો બી ઓળખી નાખે કે આ જ વિશાલી છે. રાઈટ? એટલે AI તો ઘણા વર્ષોથી છે. આપણને હમણાં ખબર પડી કારણ કે ChatGPT વાળાનું વેલ્યુએશન વધારે આવ્યું અને આખું સોશિયલ મીડિયા પર બસ થઈ ગયું કે ChatGPT બહુ બધું હોય એમાંથી ChatGPT એક છે.
ChatGPT free છે કે it is paid only? Once again, we are not customers, we are users. બરાબર? આ યુઝર વાળી વાત છે ને એ ઘડી ઘડી આપણા અંદર ઘુસાડા કરવાની કે હું યુઝર છું, કસ્ટમર નથી. ઠીક છે? એ જેટલી સરસ રીતે આપણે ઘુસાડીએ ને એ વધારે સારું છે. એના વગર ગાડી નહીં ચાલે. ધ મોમેન્ટ વી થિંક કે અમે કસ્ટમર છે અને અમને કંઈ ફાયદો નથી થતો તો એમ થવાનો નથી. તો હવે આપણે વાત ચાલુ કરીએ. એક આપણા લિંક્ડઇનની વાત કરવાના અને એક એઆઈની વાત કરવાના. તો આ કેટલા જણા એટલે ચેટ જીપીટી અને જેમિનાઈ યુઝ કરાય? હું તમને બે ત્રણ ટૂલ બતાડું જે ઇન્ટરેસ્ટિંગ લાગે. એક આ છે ચેટ જીપીટી અને જેમિની કો કે જેમિનાઈ કો જે કો તે આ બી એપ છે ગૂગલ. હા, અને મોબાઈલ એટલે બ્રાઉઝરમાં ચાલે છે. કદાચ એપ છે નહીં હજુ પણ આવશે બહુ જલ્દી. એપ નથી. અને એક બીજું બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ છે પરપ્લેક્સિટી. યસ. તમે લેપટોપમાં નોટ્સ ઓપન કરીને ત્યાં લખી શકો, you can do that. હા, જેને સમજો નોટપેડમાં લખવું હોય, ડાયરીમાં લખવું હોય, બધું લખજો. નોટપેડ ઓપન કરना होला. ચેટ જીપીટી, પછી આ જેમિની કે જેમિનાઈ જેવું કહો તેમ. આપણે ત્યાં જેમિની કે અમેરિકન લોકો આને જેમિનાઈ કે યુએસ વાળા જેમિનાઈ. યુએસ વાળા જેમિનાઈ કે. અને આ પરપ્લેક્સિટી. હા, આ પરપ્લેક્સિટી છે ને એક ઇન્ડિયને બનાવ્યું છે. ઓકે. અને આની અંદર બહુ ફેન્ટાસ્ટિક ચીજ છે. એટલે ધીસ એકચ્યુઅલી કમ્બાઇન્સ ધ બેસ્ટ ઓફ ગૂગલ એન્ડ બેસ્ટ ઓફ ચેટ જીપીટી. બરાબર? તમે ગૂગલ સર્ચ કરો ને એમાં ને આ બંને તમને મિક્સ કરીને આવું કંઈક મળે. આ થોડુંક છે ને આપણે એઆઈ ને અલગ રીતે પહેલા સમજવાની કોશિશ કરીએ તો આપણને આની અંદરની એન્ટ્રી અને આપણી જર્ની છે ને વધારે સરસ થશે. આપણે લોકો બધા છે ને આટલા ઘણા વર્ષોથી ગૂગલ વાપર્યું છે. બરાબર? એટલે આપણી આદતો થોડી એવી થઈ ગઈ છે કે આપણે એમ જ સર્ચ કરીએ કે આઈટી કંપનીઝ ઇન સુરત, આઈટી કંપનીઝ ઇન વાપી. બરાબર? કાં તો જે મુદ્દો હોય ને સીધો લખવાનો એટલે ગૂગલ આપણને આટલા બધા સર્ચ આપે ને પછી કે તારી મેરે બુદ્ધિ ચલાવી જે કરવું. બરાબર? જ્યારે ચેટ જીપીટી સાથે છે ને તમે એને સામેમાં માણસ બેઠો છે ને એમ સમજીને એની સાથે વાતચીત કરી શકો. સો સર્ચ ડઝ નોટ હેવ કોન્ટેક્સ્ટ. એને સંદર્ભની ભાન ન પડે. એઆઈ ને સંદર્ભની ભાન પડે and that changes everything. બરાબર? એટલે હું જો એઆઈ માં એ રીતે પૂછું કે which city I am in તો એ મને કહેશે કે I am in વાપી. અને પછી હું પૂછું કે હાઉ ઇઝ ધ વેધર તો એ મને કહેશે કે વેધર અહીંયાનું પૂછી ગયું. એટલે એને ખબર છે કારણ કે આપણે વાપીની વાત કરી છે તો એ વાપીનું વેધર કહેશે. આ બહુ નાનું એક્ઝામ્પલ થયું. આના કરતાં બહુ વધારે કોમ્પ્લેક્સ ચીજો આપણે કરી શકાય જેમાંની ઘણી બધી આપણે હમણાં જોશું. એટલે આ એઆઈ સાથે એક કારણ કે મેં ગૂગલ ઘણું વધારે વાપર્યું તો મને છે ને આ એઆઈ સાથે સ્ટાર્ટિંગના 2-3 દિવસ બહુ વધારે સંઘર્ષ થયો. I was expecting it to be like dumb. જે હું ગૂગલ ચલાવતો હતો એવી રીતે. પછી જેમ જેમ તમને ખ્યાલ આવે છે કે આની સાથે વધારે ડિટેલમાં વાત કરી શકાય. સો યુ થિંક ઓફ ધીસ એઝ એ બધી ઇંગ્લિશમાં સાઉન્ડિંગ બોર્ડ કરીને કે એવો વ્યક્તિ જેની સાથે તમે કંઈક આઈડિયા થ્રો કરો તો એ તમને બીજા આઈડિયા કહી શકે, વેલિડેટ કરી શકે, નવા આઈડિયા આપી શકે, એવું બધું કરી શકે. ઠીક છે? હું છે તમને એક એક્ઝામ્પલ કહું કે આમાં શું થાય ને પછી આપણે ત્યાંથી વાત આગળ ચાલીએ. તો સમજો આપણે આ જેમિની ખોલ્યું કે ચેટ જીપીટી ખોલ્યું. બધામાં લોગિન કરવા માટે તમે તમારો ગૂગલનો આઈડી અથવા તો ડાયરેક્ટ યુઝર નેમ પાસવર્ડ બી કરી શકો યુઝ. આપણે પહેલા થોડુંક એઆઈ સમજશું. કારણ શું છે કે તમે લિંક્ડઇનમાં એઆઈ નો ઉપયોગ બહુ કરવાના છો. તો જેટલું સરસ એઆઈ સમજાયું હશે ને એટલું તમને લિંક્ડઇનમાં વધારે ફાયદો થશે. અને મારું એવું સજેશન છે કે આ એઆઈ વાળા ટૂલ પર છે ને આપણે રોજ સ્ટાર્ટિંગના થોડાક દિવસ સુધી તો એટલીસ્ટ રોજ 1 કલાક ટાઈમ પાસ કરવાની. કે તમારો જે વિષય છે ને એના વિશે ટાઈમ પાસ કરો. આઈ ગેરંટી યુ ઇટ વિલ ગીવ યુ ફેન્ટાસ્ટિક આઈડિયાઝ. ઠીક છે? તો હવે હું સમજો આને એમ પૂછું કે આઈ એમ એ ડેન્ટિસ્ટ ઇન વાપી, ગુજરાત, ઇન્ડિયા. હાઉ કેન LinkedIn be useful for me to increase my practice and revenue? Also, how can I become more popular in my city?
ના ના બધાનો વારો આવશે આપણે અહીંયા ત્યાં પકડી ચાલો મેં તમને કંઈક ઇન્ફો મોકલી તમને મળી ગયું કઈ વોટ્સઅપ પર નહીં ચાલે, નહીં ચાલે. વોટ્સઅપ પર કંઈક ઇન્ફો મોકલેલું નહીં ચાલે. શું કર એક પીડીએફ મોકલેલું હવે નહીં જોયું મેં કીધું LinkedIn પર બોલાવો સર. પેપર લીક કરવાનું હોય. કારણ કે મારો 2 દિવસ પછી આવે તો ના, અને સર, આજે LinkedIn પર message આજે કરો. આજે મોકલેલું હા આવ્યું ઓડિયન્સની પ્રોફાઇલ હા ગુડ પણ આના હમણાં બધા ઇન્ટ્રોડક્શન કે નહીં. ખ્યાલ છે આને છે ને બધા આઈડિયા કીધા હોય નાઉ ડોન્ટ કન્સિડર ધીસ એઝ આન્સર્સ પણ આઈડિયા તો છે આપણને એમને તો આઈડિયા નહોતા હવે આના પર આપણે આપણી બુદ્ધિ ચલાવશું એટલે AI ને છે ને હંમેશા આપણા નેચરલ ઇન્ટેલિજન્સથી ચકાસવાનું ખરું પણ એ તમને આઈડિયા આપવા માટે બ્રેઇનસ્ટોર્મિંગ કરવા માટે બહુ ફેન્ટાસ્ટિક છે એટલે આને શું આઈડિયા કીધા કે ભાઈ પહેલા તો તમે છે ને તમારી LinkedIn પ્રોફાઇલ અપડેટ કરો ને એ પ્રોફાઇલમાં આવા કીવર્ડ્સ વાપરો ઓરલ હેલ્થ ડેન્ટિસ્ટ હજુ ઘણી ચીજો હોઈ શકશે કે સ્માઇલના રિલેટેડ હોય બહુ બધા લોકો એક ડેન્ટિસ્ટ મેં જોયું તેને લખ્યું હતું કે વી ઇમ્પ્રૂવ યોર સ્માઇલ તો ઘણું બધું ચીજ થઈ શકે પછી શેર યોર વેલ્યુએબલ કન્ટેન્ટ તો આપણે કેવું કે ભાઈ નોર્મલ માણસોને ન ખબર હોય એવું કન્ટેન્ટ પણ શેર કરી શકો પોસ્ટમાં કે આર્ટિકલમાં પોસ્ટ અને આર્ટિકલનો શું ફરક છે આપણે થોડી વારમાં જોશું બરાબર પછી એન્ગેજ વિથ યોર નેટવર્ક એટલે આમાં છે ને હવે આ પેલી રેગ્યુલરલી ને ડેલી કરવા વાળી વાત છે એટલે તમારે જેટલા પેશન્ટ્સ હોય કે ક્લાયન્ટ્સ હોય એ લોકો કશેક ને કશેક સોશિયલ મીડિયા પર તો હશે જ LinkedIn પર બી હશે અને ક્યાંય હશે અને અમુક પ્રોફેશનનું એવું છે એમાં ગરીબ પેશન્ટ ન આવે હાય ડેન્ટિસ્ટમાં બહુ ગરીબ તો ના જ આવે સ્માઇલ સુધારવાનું મન પણ થાય Unless કે in આવે. pain. Unless in pain. હા અનલેસ ઇન પેન બરોબર પછી કનેક્ટ વિથ લોકલ બિઝનેસીસ એટલે આની અંદર આઈડિયા છે કે ફાર્મસીસ હેલ્થ અને વેલનેસ સેન્ટર્સ અથવા તો કોર્પોરેટ સાથે બી એવો ક્લાયન્ટ હોઈ શકે ઘણા અલગ અલગમાં થાય ડેન્ટિસ્ટમાં થાય કે મને ખબર નથી પછી આ એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે હાઇલાઇટ પેશન્ટ ટેસ્ટિમોનિયલ્સ એન્ડ સક્સેસ સ્ટોરીઝ કોઈકનું આપણે બહુ સરસ કર્યું હોય ને એનું કામ એને પણ ગમ્યું ને એ ભાઈ જો વિડીયો પર કે બીજું કંઈક લખીને મોકલાવે કે ઇવન તમને WhatsApp પર લખીને મોકલાવે તો તમે એનો સ્ક્રીનશોટ લઈને પણ સોશિયલ મીડિયા પર શેર કરી શકો બરાબર હવે અહીંયાથી આપણે થોડુંક એક ડાયવર્ઝન લઈએ કે સોશિયલ મીડિયા પર શું શેર કરવું બીકોઝ વી આર ટોકિંગ ઓફ LinkedIn અહીંયા છે ને મેં નવો ડ્રેસ લીધો ને એ શેર નહીં કર્યો અહીંયા હું કશે ફરવા ગયો ને એ શેર નહીં કર્યો હા હું કોઈ સ્ટેટ લેવલની કે નેશનલ લેવલની કોન્ફરન્સમાં ગયો એ હું શેર કરીશ ને એની સાથે હું નવું શું શીખું એ બી શેર કરીશ ઠીક છે કે હું ફરવા ગયો કે મેં નવી કાર લીધી યુ ડોન્ટ પુટ ઓલ ધીસ થિંગ્સ હિયર રાઈટ ને અહીંયા શું મૂકીએ ને એના માટે આપણે ધ્યાન એવી રીતે રાખવાનું અહીંયા વળી પાછું એ ધ્યાન રાખવાનું કે આપણે યુઝર છે આપણે કસ્ટમર નથી તો આપણા ઓડિયન્સને શું વાંચવું ગમશે કે કેવું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવું ગમશે એનો થોડો વિચાર કરવો અને ઈ શેર કરવો પડશે ઠીક છે એટલે સમજો તમે કેમિકલનો બિઝનેસ કરો ને હા તો જે કેમિકલનો બિઝનેસ કરતા હોય તો અહીંયા આગળ તમે રોજ કે હું આવા કેમિકલમાં કામ કરું છું ને આ એનો ભાવ છે ઈ શેર કરીને મતલબ નથી પીપલ આર નોટ વોન્ટિંગ ટુ રીડ ધેટ બરાબર પણ તમે એમ કહો કે ફલાણી કંપનીમાં પહેલા આવું કેમિકલ યુઝ થતું હતું પછી એની અંદર અમે લોકોએ રિસર્ચ કર્યું ને પછી આવું કેમિકલ કર્યું જે મારી કંપનીએ બનાવ્યું અને હવે એ લોકો દર મહિને 10 લાખ રૂપિયા બચાવે છે તો ધેટ્સ અ સક્સેસફુલ people would like to read that ખ્યાલ આવે છે આજે મેં એમના માટે કીધું આપણા બધા માટે લાગુ પડશે બરાબર કે તમે સમજો જે આ હીલિંગ વાળું કરો છો રીતિકા બેન હા તો એની અંદર બી એવું થાય કે તમે તમારા ક્લાયન્ટ્સની સક્સેસ સ્ટોરીઝ કે એની સાથે શું થયું ઓફકોર્સ પેલી પ્રિવસીનું ને એનોનિમિટીનું ધ્યાન રાખવાનું એટલે હું તમારો પેશન્ટ હતો આઈ માઇટ નોટ વોન્ટ યુ ટુ મેન્શન માય નેમ મારે બીજા લોકોને નથી જણાવવું કે ભાઈ મારે પ્રોબ્લેમ છે બરાબર એના જેવું હા એ ધ્યાનમાં રાખવાનું છે પછી આવું કંઈક કરતા હોય આપણે કે પ્રમોશન્સ છે કે ડિસ્કાઉન્ટ છે કે આપણે કંઈક ઇવેન્ટ્સ કરી રહ્યા છીએ તો એના વિશેનું લખાય અને પછી પાર્ટિસિપેટ ઇન લોકલ જો આઈડિયા છે ને આપણને હમણાં લખવા બેસતે તો આટલા બધા આઈડિયા ન આવે એગ્રી અહીંયા આવ્યા ઘણા બધા હવે આના પર આપણે વિચાર કરી જોઈએ કે આપણે કામનું છે કે નહીં ઠીક છે
પછી લિંક્ડઇનની એડ કરાય એવું કે છે. હવે આની અંદર સમજો કે એક મુદ્દો આપણને એવું લાગ્યું કે આના વિશે વધારે કે આપણે આ કોપી કરીને અહીંયા લખો. Give me 10 points with examples for this. હવે એને ખબર છે કે હું શેની વાત કરું છું. અચ્છા, બીકોઝ આની પાસે છે ને દુનિયાભરનું નોલેજ હોય છે. એટલે આ કેમિસ્ટ્રીની એવી બુક વાંચી હશે જે તમારા આખા ક્લાસ એન્ડ તમારા પ્રોફેસર નહીં વાંચી. તો તમે આની સાથે એક પણ વાત કરી શકો કે ભાઈ હું આ કેમિકલ વાપરવાને બદલે કયું વપરાય છે. યુ કેન આસ્ક ધીસ. હવે એવું નથી કે એ ઇન્ફોર્મેશન છે ને અવેલેબલ નથી એટલે તમારા કોમ્પિટિટર નહીં છે. પણ એ નથી કરતા લોકો. બરાબર? એટલે જો હું મારો બિઝનેસ કરું તો મારો બિઝનેસમાં કંઈ સિક્રેસી નથી, તમે પણ કરી શકો. પણ તમે તમારું કરી રહ્યા હું મારી કરી રહ્યો એટલે મારો બી ધંધો ચાલે છે. એટલે એના જેવું છે. કોઈ આ મહેનત કરશે, કોઈ નહીં કરે. તો જે કરશે એનો ફાયદો થશે. એટલે આ બધું પેલું કરવા વાળું છે. યુ હેવ ટુ ડુ ઇટ. પેલું યાદ રાખજો, सीखने से नहीं होगा, करने से होगा. करना જરૂરી છે. આનો થોડું પેટર્ન સમજમાં આવવા માંડી કે કેવી રીતે આપણે આની સાથે વાતચીત કરશું. આપણે એક વાત કીધી પછી એના પરથી એને આપણને બીજી વાતો કીધી કે કેવું થઈ ગયું. હવે આને હું એમ કહું કે give me 10 ideas for LinkedIn post એટલે આ તમને 10 આઈડિયા દીધી. Educational tip. For example, did you know brushing your teeth for at least 2 minutes twice a day can significantly reduce? આ બહુ સાદી વાત થઈ ગઈ. આના કરતાં તમને હજી બીજી માઇન્યુટ ડિટેલ્સ ખબર હશે. યુ કેન એડ ધોઝ થિંગ્સ ટુગેધર. બરાબર? પછી એમ કહીએ કે આ છે ને મને મજા નહીં આવી. તો આપણે લઈએ કે rewrite and give me complete post minimum 10. Use storytelling style and simple words. Give me hashtags also. You may use examples. આ જેટલું લાલ લાલ દેખાય છે અને સ્પેલિંગ ભૂલો થાય છે એનો કંઈ પ્રોબ્લેમ નથી. એને બધી વાર પડશે. બરાબર? એટલે આપણે બીજી રીતે જોઈએ ને તો આપણો એવો ફ્રેન્ડ હોય જે આપણને જજ નહીં કરે. આપણે ઘરે કોઈને કહીએ કે ફ્રેન્ડને કહીએ તો તરત સુધારે કે ભાઈ એ ઇંગ્લિશમાં આવું હોય તેવું ના હોય. પણ આને સમજાય જ ને વાંધો નથી.